સુરત પોલીસ દ્વારા કુખ્યાત સંજુ કોઠારીના ભાઈ આરીફ કોઠારીએ કરેલા ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું। સુરતમાં પોલીસ દ્વારા સતત ત્રીજા દિવસે અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર બાંધકામ પર ડિમોલિશન કરવામાં આવ્યું, ત્યારે કુખ્યાત સંજુ કોઠારીના ભાઈ આરીફ કોઠારીએ કરેલા ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન શરૂ થયું। પોલીસ દ્વારા ડીજીપી આદેશ બાદ સુરત પોલીસ દ્વારા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરાઈ। પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ અને સઘન પેટ્રોલિંગ શરૂ થઈ। અસામાજિક તત્વો દ્વારા જે દબાણ કરાયું હોય તેનું ડિમોલિશન કરાયું। કુખ્યાત સંજુ કોઠારીના ભાઈ આરીફ કોઠારી દ્વારા જે ગેરકાયદેસર બાંધકામ કરાયું હોય તેનું પણ ડિમોલિશન કરાયું હતું। આરીફ કોઠારી કરીને આરોપી છે, એનું મકાન છે અને એના વિરુદ્ધમાં 22 જેટલા ગુના નોંધાયેલા છે। જેમાં રાયોટિંગના ગુના છે, આરોપી બગાડવા સંબંધીના ગુના છે, જુગાર સંબંધી ગુના નોંધાયેલા છે અને અગાઉ એના વિરુદ્ધમાં પાછા પણ કાર્યવાહી થયેલી છે। એસએફસી દ્વારા આજે એનું જે મકાન આવેલું છે એ વેરીફાઈ કરતાં સરકારી જગ્યામાં હોવાનું એમને જણાયેલું। તે આધારે એ સરકારી જગ્યામાં દબાણ હોય એ દૂર કરવા માટે કાર્યવાહી હતી, તેમાં ઝોન 5 વિસ્તારના પોલીસના માણસો તથા એસઓજીના પોલીસના માણસો ફાળવવામાં આવેલા છે અને કાર્યવાહી તેમાં ચાલે। કેટલું મોટું બાંધકામ કર્યું છે? 2 માળનું મકાન બનાવેલું છે અને દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલે છે।